વર્ષ 2005માં એક વાયરસે વિશ્વના કેટલાક દેશોમાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા। આ કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો। આ વાયરસ હિન્દ મહાસાગરમાંથી નાના નાના દેશોમાં ફેલાવવાનો શરૂ થયો હતો અને ધીમે ધીમે ભારત સહિત કેટલાક દેશોમાં ફેલાઈ ગયો હતો। આ ખતરનાક વાયરસનું નામ ચિકનગુનિયા છે, જે ફરી એક વખત ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ વાયરસના ખતરાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી જાહેર કરી છે। એશિયા અને યુરોપના કેટલાક દેશોમાં આ વાયરસ કેસ સતત વધી રહ્યા છે, જે ચિંતાજનક છે। WHOની મેડિકલ ઓફિસર ડાયના રોજાસ અલ્વારેજે જણાવ્યું કે વર્તમાનમાં 119 દેશોમાં લગભગ 560 કરોડ લોકો ચિકનગુનિયાના ઇન્ફેક્શનના ખતરામાં છે। આ વાયરસમાં ખૂબ જ તાવ, અસહ્ય સાંધાનો દુખાવો અને દુર્લભ કિસ્સાઓમાં અપંગતાનું કારણ બની શકે છે। આ રોગ માટે હજુ સુધી કોઈ રસી નથી અને આ વાયરસ મચ્છરો દ્વારા ઝડપથી ફેલાય છે। વરસાદની ઋતુમાં જોખમ વધારે હોય છે, કારણ કે આ ઋતુમાં મચ્છરોની સંખ્યામાં વધારો થાય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।